તો ગીર સોમનાથના વેરાવળ ભાદર રોડ ઉપર માછલીના પાણી અને કચરાના કારણે રસ્તો અત્યંત ચીકણો બન્યો છે, જેના કારણે ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ખતરો વધી ગયો છે। સ્થાનિકોને રોજ 2 થી 3 બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે। માછલીના પાણીથી રસ્તો ચીકણો બનતા વાહન ચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। રસ્તા પર ગંદકી અને યોગ્ય સફાઈના અભાવ સાથે સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અંધારામાં અકસ્માતનો ખતરો વધી રહ્યો છે। આ મુદ્દે સામાજિક કાર્યકર મેઘજી ચાવડા દ્વારા બંદર તંત્રને કડક રજૂઆત પણ કરવામાં આવી છે અને તાત્કાલિક સફાઈ તથા વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સોમનાથ જવા માટે ઉના કોડીનાર માટે એક રસ્તો હતો, જે અહીંયા વેરાવળમાં સોમનાથ ટોકીઝ પાસે બ્રિજનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, ક્યારે પૂરું થશે ખબર નથી। અને એટલા માટે ફરજિયાત જે બંદરવાળો રસ્તો છે ફરજિયાત રસ્તો બન્યો કે લોકોને ત્યાંથી જવું પડે, એટલે ત્યાંથી રોજ લાખો હજારો લોકો ત્યાંથી આવડ જવડ કરે, નાના મોટા વાહનો ચાલે। પણ ત્યાંની પરિસ્થિતિ એવી છે કે બંદરમાં મચ્છીની રિક્ષાઓ અને ગાડીઓ નીકળતી હોય એટલે મચ્છીનું પાણી પડે ત્યાં રોડ ઉપર, અને રોડ ઉપર માટી હોય, બંને થઈ એટલે એકદમ ચીકણા રોડ બની જાય છે। ચીકણો રોડ બની જાય એટલે શું થાય કે ટુ વ્હીલર અને જે નાના વાહનો વાળા છે એના વારંવાર ત્યાં અકસ્માત થાય છે, ખાસ કરીને રાત્રે, કેમ કે પેલા જવલા મચ્છીના પાણીના કારણે ત્યાં વારંવાર અકસ્માત નાના મોટા થાય છે, લોકોને ઈજા થાય છે અને લોકો